વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જૈવ વિવિધતા અને સંરક્ષણમાં જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ એના વિશે આપણે વાત કરી હતી. બરાબર. આજે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. બરાબર, કે જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે કેવી રીતે કરીશું, કે સ્વસ્થાનનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, કે સ્વસ્થાન અને નવસ્થાન અભિગમ દ્વારા જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવામાં આવે છે. બરાબર, કે સ્વસ્થાન એટલે કે ઇન સિટુ, એક જ જગ્યાએ. બરાબર, એક જ જગ્યાએ સ્વસ્થાન એટલે કે એક જ જગ્યાએ, એટલે કે વાઘને આપણે બચાવવા માટે આપણે સમગ્ર જંગલને બચાવવું પડે છે, એટલે કે આપણે એક જ જગ્યાની વાત કરી. બરાબર, પછી નવસ્થાન સંરક્ષણ એટલે કે એક્સ સિટુ, અન્ય જગ્યાએ, ઓફ સાઇટ. બરાબર, નવસ્થાન એટલે કે અન્ય જગ્યાએ, એટલે કે એવી પરિસ્થિતિ હોય કે જ્યાં વનસ્પતિ અને પ્રાણીઓનું અસ્તિત્વ જોખમ કે સંકટમાં મુકાયું હોય તેનો વિનાશ થતો હોય અથવા તેને બચાવવા માટે પગલાં લેવાની આવશ્યકતા હોય અને તેને શું કહીશું આપણે, બાહ્ય સ્થાન, નવસ્થાન અથવા તો એક્સ સિટુ સંરક્ષણ તરીકે આપણે ઓળખવામાં આવે છે. બરાબર, કે આપણે પહેલું વાત કરીશું હવે કે સ્વસ્થાન સંરક્ષણ. સ્વસ્થાન સંરક્ષણ વિશે વાત કરીએ કે આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે, એટલે કે આ અભિગમને શું કહેવામાં આવે છે, સ્વસ્થાન ઇન સિટુ સંરક્ષણ. બરાબર, એટલે કે આપણે વાઘને બચાવવું હોય તો આખા જંગલને બચાવવું પડે. બરાબર, એને શું કહેવામાં આવે છે, સ્વસ્થાન ઇન સિટુ સંરક્ષણ. પછી જોઈએ કે વિકાસ તથા સંરક્ષણની વચ્ચે સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે અને તેમના તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી. એટલે કે વિશ્વના ઘણા બધા દેશો છે એ જૈવિક સંપત્તિનું સંરક્ષણ આર્થિક રીતે, જૈવિક સંપત્તિનું જો સંરક્ષણ કરવું હોય તો એ આર્થિક રીતે યોગ્ય લાગતું નથી. એટલે કે વિકાસ તથા સંરક્ષણની વચ્ચે સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે, એટલે કે ઘણા દેશોને એ વાસ્તવિક લાગતું નથી. અવાસ્તવિક એટલે ઘણા દેશોને જૈવિક સંપત્તિનું સંરક્ષણ એ આર્થિક રીતે યોગ્ય લાગતું નથી. બરાબર, હવે આપણે જોઈએ કે જૈવ સંરક્ષણના જેટલા સ્ત્રોતો સંશોધનો ઉપલબ્ધ છે તેનાથી વિલોપનમાંથી બચાવવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવાની દૂરની વાત છે. જૈવ સંરક્ષણના જેટલા સ્ત્રોતો ઉપલબ્ધ છે, બરાબર, હાલમાં, કે તેનાથી વિલોપન એટલે કે વિનાશમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવાની દૂરની વાત છે. એટલે કે હાલમાં જેટલા જૈવ સંરક્ષણના આપણી પાસે સંશોધનો છે, બરાબર, કે તેનાથી વિલુપ્ત એટલે કે વિનાશ થતી જાતિઓ પણ બચાવી શકીએ તેમ નથી. બરાબર, વિલોપન એટલે કે વિલુપ્ત, વિનાશ થતી જાતિઓને પણ આપણે બચાવી શકીએ તેમ નથી, એ દૂરની વાત છે. પછી આપણે આગળ જોઈએ કે હોટસ્પોટ ઓફ બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાના ધ્યાન ખેંચાતા પ્રદેશો. બરાબર, એટલે કે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા ધરાવતા, એટલે કે ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા એટલે કે જાતિઓ જે તે પ્રદેશ એટલે કે જે તે વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય, બીજે ક્યાંય જોવા મળતી નથી. બરાબર, એવા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચાતા પ્રદેશો તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે કે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચાતા પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા એટલે કે જે જાતિઓ હોય અને જે તે પ્રદેશ, જે તે વિસ્તાર પૂરતી જ મર્યાદિત છે, એને બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે કે જ્યાં જોવા મળતી હોય ત્યાં જ જોવા મળે. બરાબર, અમુક દેશોમાં, અમુક વિસ્તારોમાં જોવા મળે, બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે કે આ હોટસ્પોટ વિસ્તારોની આપણે વાત કરીએ, એટલે કે શરૂઆતમાં 25 જૈવ વિવિધતાના હોટસ્પોટની ઓળખ કરવામાં આવી હતી. કેટલા? 25 જૈવ વિવિધતાના હોટસ્પોટની ઓળખ કરવામાં આવી હતી અને 25 છે એમાં 9 હોટસ્પોટ વિસ્તારો છે એમાં વધારો કરવામાં આવ્યો, એમાં ઉમેરો કરવામાં આવ્યો. બરાબર, કે 9 હોટસ્પોટ વિસ્તારો ઉમેરવામાં આવ્યા, એટલે કે પહેલાં 25 હતા, એમાં બીજા 9 ઉમેરવામાં આવ્યા, એટલે કે વિશ્વભરમાં જૈવ વિવિધતાના હોટસ્પોટની કુલ સંખ્યા કેટલી થઈ, તો 34 સુધી લઈ જવાય. બરાબર, પહેલાં કેટલા હતા? 25. બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી બીજું જોઈએ
કે એમાં 9 ઉમેરવામાં આવે, બરાબર. 9 વધારે હોટસ્પોટ વિસ્તારો ઉમેરવામાં આવ્યા, જૈવ વિવિધતાના હોટસ્પોટ વિસ્તારો 9 ઉમેરવામાં આવ્યા અને તેમાં જૈવ વિવિધતાના હોટસ્પોટની કુલ સંખ્યા કેટલી કરાવી? આ 25 અને આર્યા 9, બરાબર, કે 34 સુધી લઈ જવામાં આવી, બરાબર. પછી આપણે આગળ જોઈએ કે ભારતમાં 3 હોટસ્પોટ વિસ્તારો જોવા મળે છે, એટલે કે આ 34 છે એમાંથી ભારતમાં 3 હોટસ્પોટ વિસ્તારો જોવા મળે છે. કુલ કેટલા છે જૈવ વિવિધતાના હોટસ્પોટની સંખ્યા? 34. આ MCQમાં યાદ રાખવાનું, આ આંકડાકીય માહિતી આ પાઠમાં વધારે છે એટલે બધી ધ્યાનથી વાંચવાની, બરાબર. એટલે કે ભારતમાં 3 હોટસ્પોટ વિસ્તારો જોવા મળે છે. આ 34 હતા હોટસ્પોટ વિસ્તારો, એમાંથી ભારતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે હોટસ્પોટ વિસ્તારો? કે પશ્ચિમ ઘાટ, ઇન્ડો બર્મા અને હિમાલય, બરાબર. પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, બરાબર. પછી બીજું છે ઇન્ડો બર્મા અને ત્રીજું છે હિમાલય, બરાબર. પછી આ જે હોટસ્પોટ વિસ્તારો છે એને એકી સાથે જો ભેગા કરવામાં આવે તો 2% કરતાં પણ ઓછા છે, બરાબર. પૃથ્વીની જમીન વિસ્તારમાં 2% કરતાં પણ ઓછા છે, પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે. એટલે કે જાતિ વિસ્તારના હોટસ્પોટને એક સાથે જો ભેગા કરીએ, બરાબર, આ હોટસ્પોટ છે એક સાથે જો ભેગા કરવામાં આવે તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં પણ ઓછા થાય છે, પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે. એટલે આમાં શું વાત કરી છે કે પૃથ્વીના જમીન વિસ્તારમાં હોટસ્પોટ વિસ્તારો છે એને એકી સાથે જો ભેગા કરવામાં આવે તો 2% કરતાં પણ ઓછા છે, બરાબર. એટલે કે 34 હોટસ્પોટને જો ભેગા કરીએ તો પણ પૃથ્વીના જમીન વિસ્તારમાં 2% કરતાં પણ ઓછા જમીન વિસ્તારને રોકે છે. એટલે આ હોટસ્પોટ વિસ્તારોમાં જાતિ વિવિધતા ખૂબ જ વધારે છે, બરાબર. કે આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે અને આ હોટસ્પોટની કડક સુરક્ષા દ્વારા ચાલુ રહેલા સમૂહ વિલોપનના દરને લગભગ 30% સુધી ઘટાડી શકાય છે. એટલે કે આ હોટસ્પોટ વિસ્તારના નિર્માણ પછી પણ વિસ્તારમાં વિલોપન પામતી 30% જાતિઓને પણ 30% સુધી ઘટાડી શકી છે. હવે જોઈએ કે ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતાના સમૃદ્ધ પ્રદેશો. એટલે કે ભારતમાં જૈવ વિવિધતાના સંરક્ષણ માટે જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, પછી રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે સુરક્ષા આપવામાં આવી છે, બરાબર. કે એમાં જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કોને સુરક્ષા આપવામાં આવે છે? કે જૈવાવરણના આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો એ સુરક્ષા આપે છે, બરાબર. પછી ભારતમાં 14 જૈવ આરક્ષિત વિસ્તારોનો સમાવેશ થાય છે. જૈવાવરણના આરક્ષિત વિસ્તારો ભારતમાં કેટલા છે? કે 14. રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા 90, બરાબર, અને અભયારણ્યોની સંખ્યા છે 448, બરાબર. કે ભારતમાં પરિસ્થિતિકીય રીતે અને અદ્વિતીય અને જૈવ વિવિધતાના સમૃદ્ધ પ્રદેશો, જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, પછી બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, બરાબર. કે આંકડો યાદ રાખો કે ભારતમાં જૈવાવરણ આરક્ષિત વિસ્તારો કેટલા છે? 14. પછી રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા 90, અભયારણ્યોની સંખ્યા છે 448, બરાબર. કે અભયારણ્ય એટલે કે કચ્છમાં ગુડખરનું અભયારણ્ય, જૂનાગઢમાં ગીરનું અભયારણ્ય, પછી બનાસકાંઠામાં જેસો રીંછ અભયારણ્ય. આ રીતે ભારતમાં અભયારણ્યો આવેલા છે, બરાબર. પછી રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જોઈએ કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ જામનગરમાં, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારીમાં, એ રીતે 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો 448 ભારતમાં જોવા મળે છે, બરાબર. કે ભારતમાં આ ધાર્મિક માન્યતા અને સાંસ્કૃતિક પરંપરાઓ જૈવ વિવિધતા સાથે સંકળાયેલી છે, બરાબર. તો કેટલીક વનસ્પતિઓની આપણે કેટલાક વૃક્ષો હોય એમની આપણે પૂજા કરીએ છીએ, એટલે કે તુલસી, પીપળાની આપણે પૂજા કરીએ છીએ, બરાબર. તો કેટલા ભારતમાં પવિત્ર ઉપવનો છે, બરાબર. તો કે ભારતમાં પવિત્ર ઉપવનો ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ અને પ્રાણી સુરક્ષિત વિસ્તારો નીચે મુજબ છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં પવિત્ર ઉપવનો ભારતમાં ક્યાં જોવા મળે છે? કે મેઘાલય, રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં, બરાબર. તો મેઘાલયમાં
ખાસી અને જયંતીની ટેકરીઓ, પછી રાજસ્થાનમાં અરવલ્લીની ટેકરીઓ, પછી કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના વિસ્તારો, અને પછી મધ્યપ્રદેશમાં સરગુંજા, ચંદા અને બસ્તર વિસ્તારો જોવા મળે છે. એટલે કે આ પવિત્ર ઉપવનો છે, બરાબર. ભારતમાં મેઘાલય, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આ રીતે પવિત્ર ઉપવનો જોવા મળે છે. અને તેમાં ખાસી અને જયંતીની ટેકરીઓ મેઘાલયમાં, પછી રાજસ્થાન અરવલ્લીની ટેકરીઓ, કર્ણાટક મહારાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના વિસ્તારો અને મધ્યપ્રદેશમાં સરગુંજા, ચંદા અને બસ્તર વિસ્તારો, બરાબર. પછી મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટે અંતિમ શરણાર્થીઓ છે. એટલે કે મેઘાલયમાં રહેલી વનસ્પતિઓની ઘણી સંખ્યાઓમાંથી છેલ્લું નિવાસસ્થાન છે એ બીજે ક્યાંય જોવા મળતું નથી. ક્યાં જોવા મળે છે? મેઘાલયમાં જ જોવા મળે છે, બરાબર. મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલી કેટલીક વનસ્પતિઓ હોય, બરાબર. તો ઘણી સંખ્યા માટે અંતિમ શરણાર્થીઓ છે. એટલે કે છેલ્લું નિવાસસ્થાન મેઘાલયમાં છે, બીજે ક્યાંય જોવા મળતું નથી. વનસ્પતિઓની ઘણી સંખ્યા હોય એ મેઘાલયમાં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતું નથી. આગળ આપણે જોયું કે સ્વસ્થાન સંરક્ષણ વિશે વાત કરી. હવે હવે આપણે વાત કરીશું કે નવસ્થાન સંરક્ષણ, બરાબર. કે આ અભિગમમાં સંકટમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે. એટલે કે જ્યાં છે ત્યાં આપણે સાચવી નથી શકતા, માટે તેને આપણે બીજી જગ્યાએ લઈ જઈએ છીએ અને સારી વ્યવસ્થા કરી શકાય અને ખાસ કાળજીપૂર્વક આપણે રાખી શકીએ, બરાબર. એટલે વનસ્પતિ અને પ્રાણીઓને આપણે કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે, એટલે વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે. તેને આપણે શું કહીશું કે નવસ્થાન સંરક્ષણ, બરાબર. પછી આપણે વાત કરીએ કે પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાન અને વન્યજીવ સફારી ઉદ્યાન આ હેતુ માટે સેવાઓ આપે છે. એટલે કે નવસ્થાન સંરક્ષણમાં કોણ સેવાઓ આપે છે? કે પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો અને વન્યજીવ સફારી ઉદ્યાનો, એટલે કે આ હેતુઓ માટે સેવાઓ આપે છે, બરાબર. કે હવે આપણે વાત કરીશું કે ઘણા પ્રાણીઓ કે જે જંગલોમાં વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનમાં જાળવી રાખવાનું ચાલુ છે. એટલે કે ઘણા પ્રાણીઓ જંગલમાંથી લુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનમાં તેને સાચવી રાખવામાં આવે છે. એટલે કે ઘણી જાતિઓ સંકટમાં મુકાય તે પહેલાં જ તેમનો નવસ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. એટલે કે બાહ્ય સંરક્ષણ તેમને આપી દેવામાં આવે છે. કે ઘણી જાતિઓને સંકટમાં મુકાય તે પહેલાં તેમને બાહ્ય સંરક્ષણ આપી દેવામાં આવે છે. એટલે કે ઘણા પ્રાણીઓ જંગલમાંથી લુપ્ત થઈ ગયા, પરંતુ પ્રાણી ઉદ્યાનમાં તો તેમને સાચવી રાખવામાં આવે છે. પછી આપણે જોઈએ કે કેટલીક જાતિઓ સંકટમાં રહેલી હોય તે જાતિઓને આપણે શું કરીશું કે તે જાતિઓને આપણે જો ક્રાયોપ્રિઝર્વેશનમાં ક્રાયોપ્રિઝર્વેશન જે જાતિ હોય તે જન્યુઓને આપણે પ્રજનન કોષો હોય જે જન્યુઓ અથવા તો પ્રજનન કોષોને ક્રાયોપ્રિઝર્વેશનના ઉપયોગથી જીવિત અને ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમય માટે રાખવામાં આવે છે. એટલે કે હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની ક્રાયોપ્રિઝર્વેશન તકનીકીઓના ઉપયોગથી જીવિત અને ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાય છે. એટલે કે કેટલીક જાતિઓ હોય જે જાતિ હોય તેના જન્યુઓનો એટલે કે પ્રજનન કોષોને ક્રાયોપ્રિઝર્વેશનના ઉપયોગથી જીવિત અને ફળદ્રુપ સ્થિતિમાં આપણે લાંબા સમય સુધી રાખી શકીએ, બરાબર. ક્રાયોપ્રિઝર્વેશન એટલે કે -196 સેલ્સિયસ તાપમાને અનિશ્ચિત સમયગાળા માટે સંગ્રહ કરવાની પદ્ધતિ છે, બરાબર. એટલે કે -196 સેલ્સિયસ તાપમાને એટલે કે તેનો કોઈ સમયગાળો નક્કી હોતો નથી, બરાબર. કે તેનો સમયગાળો કોઈ નક્કી હોતો નથી, એને સંગ્રહ કરી શકાય છે લાંબા સમય સુધી. પછી ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે. એટલે કે ઇન વિટ્રો દ્વારા ઈંડાને ફલિત કરી શકાય છે અને વનસ્પતિઓની પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે. એટલે કે કેટલીક વનસ્પતિઓને પેશી સંવર્ધનના ઉપયોગથી પ્રસર્જિત એટલે કે ફરી પાછી ઉત્પન્ન કરી શકાય
છે. પ્રસર્જિત એટલે કે ફરી પાછી ઉત્પન્ન કરી શકાય છે. એટલે કે વનસ્પતિઓ હોય, વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિના ઉપયોગથી આપણે ફરી પાછી તેને ઉત્પન્ન કરી શકીએ છીએ. પછી આપણે જોઈએ કે મહત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજ બેંકોમાં લાંબા સમયગાળા માટે રાખી શકાય છે. એટલે કે કેટલીક વનસ્પતિ મહત્વની છે, તે વનસ્પતિના જનીનિક જાતિના બીજોને બીજ બેંકમાં લાંબા સમયગાળા માટે રાખી શકાય છે. પછી આપણે આગળ જોઈએ કે જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમા હોતી નથી. બરાબર, કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું હોય તો બધા દેશો, બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારીઓ હોય છે. બરાબર, કે જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, જૈવ વિવિધતાનું ઐતિહાસિક સંમેલન વર્ષ 1992માં રિયો ડી જાનેરો ખાતે કરવામાં આવ્યું હતું. બરાબર, એટલે કે જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમા હોતી નથી, કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું હોય કોઈ દેશોની અને બધા દેશોની સામૂહિક જવાબદારી હોય. બરાબર, એટલે કે જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવ્યું હતું. બરાબર, કે તેમાં તમામ રાષ્ટ્રોને કહેવામાં આવ્યું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા હોય અને તેના લાભો એ રીતે ઉપયોગ કરવામાં આવે છે કે જેને લાંબા સમય સુધી મળતા રહે. બરાબર, કે જે રિયો ડી જાનેરો ખાતે જે સંમેલન યોજવામાં આવ્યું હતું તેને તમામ રાષ્ટ્રોને કહેવામાં આવ્યું. બરાબર, એ સંમેલનમાં તમામ રાષ્ટ્રોને કહેવામાં આવ્યું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભોને એ રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી તે લાંબા સમય સુધી મળતા રહે. બરાબર, અને પછી બીજી પરિષદ યોજવામાં આવી. એટલે આ જે કીધું, બરાબર, આ સંમેલનમાં જે કીધું એને અનુસરીને બીજી પરિષદ જે યોજવામાં આવી એને વર્ષ 2002માં. બરાબર, બીજી પરિષદ વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી અને જેમાં 190 દેશોએ ભાગ લીધો હતો. બરાબર, 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જે પરિષદ યોજવામાં આવી વિશ્વ પરિષદ, એમાં વિશ્વના 190 દેશોએ ભાગ લીધો હતો અને 190 દેશોએ ભાગ લીધો અને પ્રતિજ્ઞા લીધી કે 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં ઘટાડો કરાશે. બરાબર, પહેલાં યાદ રાખવાનું કે જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન 1992માં રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવ્યું હતું. તે સંમેલન જે યોજ્યું એ અનુસાર વર્ષ 2022માં એને અનુસરીને વર્ષ 2022માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વિશ્વ પરિષદ યોજવામાં આવી અને એમાં 190 દેશોએ ભાગ લીધો હતો. બરાબર, 2002માં જે સંમેલન વિશ્વ પરિષદ જે યોજવામાં આવી હતી જેમાં 190 દેશોએ ભાગ લીધો હતો અને 190 દેશોએ પ્રતિજ્ઞા લીધી કે વચન લીધું કે 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં ઘટાડો કરાશે. બરાબર, કે આજે આપણું હવે આ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર.